પોરગામ ચોકડી પાર્ક વિસ્તાર કે જ્યાં હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આ ગ્રામજનો. કારણ પ્રાથમિક સુવિધા નથી મળતી, સાથે લોકોને તકલીફ પણ ઘણી બધી પડી રહી છે અને તે જ અંતર્ગત ગ્રામ પંચાયત સામે ઉગ્ર વિરોધ કર્યો છે. ઉગ્ર આંદોલન સ્વરૂપે વિરોધ કરતાની સાથે જ જે ગ્રામજનો છે તેઓ રોષે ભરાયેલા જોવા મળ્યા છે. સરપંચ અને તલાટી દ્વારા ગામના ચોકડી પાર્ક વિસ્તારના વિકાસના કામો તથા પ્રાથમિક સુવિધા બાબતે સતત અવગણના થતી હોય તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા 70 વર્ષથી અહીંયા વસવાટ કરે છે. ચોકડી પાર્ક વિસ્તારમાં રહેતા 250થી વધુ લોકોના મકાનો તોડી નાખવાની ધમકીઓ પણ સરપંચ અને તલાટી દ્વારા આપવામાં આવી રહી છે. અનેક વખત ગ્રામ પંચાયતમાં રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ તડવીને. અત્યારે અમે છે પોર ગામ ચોકડી પાસે ને અહીં કંઈક ને કંઈ ક્યાંક ગામના લોકોનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જે સરપંચ જે છે તેમના દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવશે એવું તેમને જાણવા મળ્યું છે, ત્યારે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમ તો ગુજરાત રાજ્ય જે છે વિકસિત છે, ગામે ગામ વિકસિત છે, જળ છે, નળના અને અનેક સુવિધાઓ જે છે ગ્રામજનોને મળતી હોય છે, પરંતુ અહીંના જે પોર ગામના લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક સુવિધાઓથી વંચિત છે. 70 વર્ષથી રહે છે, છતાં પણ કોઈ પણ પ્રકારની સુવિધા જે છે તેમને આપવામાં નથી આવતી, ત્યારે તેમના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. 60 વર્ષની ઉંમર છે અમારી થઈ ગઈ, તો હવે મોદી સરકાર ગામે ગામ બધી છાપરા મળ્યા છે, તો આ ચોકડી પારમાં કેમ મળતા નથી? અને વાડી બનાવવાની છે તો એ બધા વાતો કરે. એ લોકો જેવી રીતે કહે છે કે એ લોકો એવું કે વાડી બનાવવાની છે, અમારે પટેલ વાડી, આ છાપરો બધો તોડવાની વાત કરો. અમે જે કામ કરે લાડીઓ મેળવાની, લાડીઓ હટાવો, તમારે વેચવાની નહીં. આ છાપરો હટાવો, તોડી જ નાખો, તમારે રહેવાનું રહે. આ બધા લોકો જે આવ્યા તે બધા સરપંચ જ બની ગયા. તમે આવો પેલા બધા સરપંચ જ બની જાય. કોઈ એવું નહીં કે આ અમારો સરપંચ, અમે એવું ઓળખતા જ નહીં. જે આવે તમારા સરપંચ, બધા સરપંચ બની ગયા છે. ફૂલ દાદાગીરી કરવા વાળા ભાઈ છે, ભાઈ સંજયભાઈ છે, પણ જે આવે તે સરપંચ હવે એ જ બની ગયા. સરપંચ ના બોલે એટલે બીજા પોર ગામની અંદર એટલો બધો અમારી પર વિરોધ છે. આ નવી બોડી બેઠા પછી આ ગોચરની જગ્યા છે, એટલે તમારે જ્યાં છાપરો હોય ત્યાં તોડીને ચાલવા માંડો, જ્યાં હોય ત્યાં. તમારા ગામ પર અમારું ગામ ઠાકનું કોઈ ઠેકાણું રહ્યું નથી અત્યાર સુધી, અને અમે અહીં 70 વર્ષથી રહીએ છીએ. અમને કોઈ તલાટી, આટલા બધા તલાટી આવે, કોઈ તલાટી હેરાન કરતી નહીં. આ જે નવા તલાટી રાહુલભાઈ આવ્યા છે એ પંચાયતની બોડી અને પંચાયતના મોટા માથોથી આ ભીનું સંકળાયેલું હોવાથી અમને આ ઢગ ડંગવી મળે છે, અને મને રાજીનામું આપવાની વાત કરાવે છે કે અમે તમે છૂટા નથી, કારણ ખાલી લોલીપોપ જ મને આપ્યો છે. અને એ મને એવું કે પછી લોલીપોપ આવ્યા પછી મને કે તમે પાણી છોડ્યું. મેં અને કાલે હું મરવા માટે ગયો ત્યારે મને જતનવાર મેં તલાટી આવકાર આપ્યો કે કનુભાઈ આવ્યા, તમે જમ્યા? મગું હું ભૂખ હડતાલ પછી હું જમ્યો નથી ભાઈ. મારી સમસ્યા જ્યારે દૂર થશે અને તમે જ્યારે તલાટી છે અને તમે અમને નામ જાહેર નહીં કરો કે આ રાજકારણમાં નહીં પડે, તમને કોને કીધું એ મારું નામ જાહેર થવું જોઈએ. એ રીતના મારી સમસ્યા. બીજું કે ચોકડી પાણી આ ચોકડી પાસે ચોકડી જ આવેલી છે પાણીની, એ ચોકડીમાં પુરાણ કરી અને પટેલવાડી બનાવવાની પ્રયત્ન કરે છે. તો પટેલવાડી બનાવવામાં સરકાર પરમિશન આપશે તો ઝૂંપડો માટે પરમિશન નહીં આપી શકે? આશરે કેટલા લોકો અહીં રહે છે? અહીંથી એ 250 થી 300 માણસ રહે છે. અને આ એવું કે આ દબોન છે, જો ગોચર છે તો ગોચરની બાજુમાં કંપનીના જે નાનો રસ્તો છે બધો દબોન દૂર કરી દીધેલો છે. અમારે જવા આવવાનો રસ્તો નીકળવાનો રહ્યો નથી, તો અમારે જવું કઈ સમસ્યા. કંપનીમાં જ્યારે અમે જઈએ ત્યાં કૂતરાઓ છૂટા મેળે છે. તલાટી કે કંપનીમાં રહેજો, પણ એ કંપનીમાં જઈ અમે કઈ ઢાંકતી રહીએ. જ્યારે કલેક્ટર મેડમ જ્યાં અમને ભોજન પીરસવા માટે આવેલા, અને ત્યારે અમને શૈલેષ પટેલે એવું કીધેલું કે ભાઈ આ લોકોને ગેરકાયદે રહ્યા છે અને મેં અરજી કરી, અરજીનું કોઈ સમાધાન થયું નહીં, તો તમારી અરજી તમને શું નડતર છે આ ગરીબો જોડે? એમ તો ગુજરાતમાં જે છે ગામો જે છે વિકસિત છે, ઘણી બધી સુવિધાઓ મળતી હોય છે, તમને નથી મળતી, તો એ વિશે શું કહેશો? અહીંયા અમને કોઈ જગ્યાએ સુવિધા આપવાનું જ ના પાડે છે. આ જે મોટા માટાના છે તે આગળ અરજી કરી કે મને છાપરો તોડાવો, એટલે છાપરો તોડીને તમને શું મળશે? આ તમારે ગેટ બનાવવાનો છે. તલાટી દ્વારા તમને શું કહેવામાં આવે? તલાટી એમનો જ પક્ષમાં છે, નવી બોડીનો જ બેઠેલો છે. અને જે અમારા જે હારા તલાટીઓનું કામ નથી, આ ખિસ્સો ભરવાવાળા તલાટીનું કામ છે પોર પંચાયતની અંદર, અને પોર પંચાયત ખિસ્સો ભરાવશે અને આ બંદૂક ભેગી દીધી છે તલાટીને. હાલમાં જે પાણીને લઈને શું સમસ્યા છે? પાણીની સમસ્યા તો હું કાયમ છોડું છે, અને પાણીની સમસ્યા અમે આ વાલ રિપેર કરવા કે કોઈ વાલ રિપેર કરવા નહીં. પાણીની ઢોકણું કોઈ બેહવાનું દેતી નથી. તમે જો તો ફેર ઉપર ડર પાણી અંદર
બે એક વર્ષથી સાફ કરવામાં આવેલું નથી. એ જ પાણી મારા છોડીને આગળ બધા ઠેકાણે પાવાનું છે. શું નામ આપનું? મારું નામ પંચાલ કનુભાઈ ઈશ્વરભાઈ.